સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગ કરીશું કે શ્રી ઠાકોરજીને મંગલ ભોગ ધરાવવાની ભાવના, એટલે કે આપણે મંગલ ભોગ ધરીએ છીએ એમાં કઈ ભાવનાથી શ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે। તો આ સત્સંગ આપણે સંપૂર્ણ સાંભળીએ અને આ સત્સંગ વધુમાં વધુ વૈષ્ણવો સુધી શેર કરીએ, જેથી એ પણ આ સત્સંગનો લાભ લઈ શકે। અને જો તમે અમારા સત્સંગના ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને અમારો દરરોજનો સત્સંગ છે તે મળતો રહે। પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવા બાળ ભાવે અને આત્યંતિક વાત્સલ્યપૂર્વક કરવાની છે। બાળકને જાગતાની સાથે જ ક્ષુધા થાય છે, આથી સામગ્રી તૈયારી કરીને રાખવી। મંગલ ભોગ ધરતા પોતાના હૃદયમાં વાત્સલ્ય રસ રાખવો। પછી શ્રી ઠાકોરજીની આગળ રાખેલી ચોકી તે શ્રી રોહિણીજીનું સ્વરૂપ છે। સોનાની કટોરી તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, અને ચાંદીના પાત્ર હોય તો શ્રી ચંદ્રાવલીજીનો ભાવ સમજવો। પિત્તળના પાત્ર હોય તો સોનાનો ભાવ માનવો। શ્રી સ્વામિનીજી રસરૂપ પાત્ર છે, તેમાં કુમારિકાનો ભાવ માનવો। શ્રી યમુનાજી તો સર્વમાં રહેલા છે, મોટા કટોરાને શ્રી ચંદ્રાવલીજીનો ભાવ માનવો। નાની કટોરી શ્રી સ્વામિનીજીનું રસરૂપ પાત્ર છે। હૃદયમાં ભગવત સાધનો પ્રત્યે આવો ભગવત ભાવ રાખી મંગલ ભોગ ધરી પ્રાર્થના કરવી કે શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજી અને મારા ગુરુજી તથા અષ્ટસખા 84 વૈષ્ણવોની કાનીથી મંગલ ભોગ આરોગજો, એમ કહી ટેરો કરવો। તો આ હતી મંગલ ભોગ ધરવાની ભાવના, કે કયા ભાવથી આપણે શ્રી ઠાકોરજીને મંગલ ભોગ ધરવો જોઈએ। તો આ સત્સંગ તમને ગમ્યો હોય તો અવશ્ય આપણે આગળ એક બીજા ગ્રુપમાં સત્સંગમાં મોકલીએ, અને અમારો આ સત્સંગનો નંબર છે, જો તમારું ગ્રુપ ચાલતું હોય તેમાં પણ અમારો નંબર એડ કરી દેજો, જેથી એમાં પણ અમે દરરોજ અમારો પુષ્ટિ માર્ગીય સત્સંગ છે તે મોકલાવી શકીએ। જો તમને આ સત્સંગ ગમ્યો હોય તો એક લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં।